તો ખેડૂત સામે ક્યારે જોવામાં આવે છે, શું તેમને સહાય મળે છે કે નથી મળતી, કેટલી સહાય મળે છે તે ચોક્કસપણે જોવાનું રહ્યું। પરંતુ એક મહત્વપૂર્ણ બાબત, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ નવા ક્યારે મળશે તેની તારીખો જાહેર થઈ ચૂકી છે। ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી 4 ઓક્ટોબરે યોજાવાની છે। 3 ઓક્ટોબરે ફોર્મ ભરાશે, ફોર્મ પાછા ખેંચાશે, એટલે કે છેલ્લો દિવસ ત્યારે રહેશે। આ ઉપરાંત ચૂંટણીમાં 229 મતદારો છે જે મતદાન કરશે। 4 ઓક્ટોબરે જ મતદાન અને મતગણતરી યોજાશે। લોકસભા રાજ્યસભાના ચૂંટાયેલા પૈકી 10% સભ્યો જે છે તે મતદાન કરશે। વિધાનસભામાં ચૂંટાયેલા પૈકી 10 સભ્યો જે છે તે મતદાર બનશે। નવા પ્રમુખની ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર થયો છે। પ્રદેશ કાર્યાલય ખાતે એની નોટિફિકેશન લગાવવામાં આવ્યું છે। આ દ્રશ્યો દેખાય છે કે નોટિસ બોર્ડ ઉપર ચૂંટણી માટેની જે તારીખ છે, એટલે કે આવતીકાલે શુક્રવારે 3 તારીખે આજે ઉમેદવારી પત્ર જે છે એ ભરવાની શરૂઆત થશે। પરમ દિવસે એટલે કે 4 તારીખે આ ચૂંટણી જરૂર પડે તો યોજાશે એ પ્રકારની પ્રક્રિયા છે। ચૂંટણી સમિતિમાં એટલે કે જે મતદાન કરી શકે એવા સભ્યોના નામ પણ એની અંદર લખવામાં આવ્યા છે કે જે મતદારો હશે। ભારતીય જનતા પાર્ટીના જે નિયમો છે એ પ્રકારે ચૂંટણી અધિકારી ધવલ દવે છે, એમની સાથે વાત કરીશું। ધવલભાઈ, આ પ્રક્રિયા આખી શું હોય છે? આજે ચૂંટણી માટેનું નોટિફિકેશન જાહેર થયું છે, આપ ચૂંટણી અધિકારીઓએ નોટિફિકેશન પણ લગાવેલું છે। લોકશાહી ઢબે ભારતીય જનતા પાર્ટી હંમેશા ચૂંટણી પ્રક્રિયા કરતી હોય છે। રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી શ્રી કે લક્ષ્મણજીના માર્ગદર્શનથી અમારા પ્રદેશ ચૂંટણી અધિકારી શ્રી ઉદયભાઈ કાનગડ અને સાથી હિતેશભાઈ પટેલ એ મોવડી મંડળની માર્ગદર્શનથી આખી પ્રક્રિયા સંગઠનની છે એ નોટિસ બોર્ડ ઉપર લગાડવામાં આવી છે। મતદાતાઓ જે રહેશે એના નામ પણ આજે પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે અને સમગ્ર કાર્યક્રમનો શેડ્યુલ પણ નોટિસ બોર્ડ ઉપર લગાવવામાં આવ્યો છે। એટલે પ્રક્રિયા સામાન્ય રીતે શું રહેતી હોય છે? બાકીના રાજ્યોમાં જોયું તો માત્ર એક જ ઉમેદવાર ભરે છે અને પછી એને બિનહરીફ જાહેર કરવામાં આવે છે। ચૂંટણી અધિકારી દિલ્હીથી જે નક્કી થયેલા છે એ પણ આવતા હોય છે। તો ગુજરાતમાં કોણ આવવાનું છે અને ઉમેદવારોના સંદર્ભમાં એક જ ઉમેદવાર હશે કે વધુ હોઈ શકે? ઉમેદવાર કેટલા હશે એ તો આવતીકાલે ફોર્મ ચકાસણીને ભરવાનો સમય છે એટલે ત્યારે જ ખબર પડે। રાષ્ટ્રીય કક્ષાએથી આ ચૂંટણી પ્રક્રિયામાં કે લક્ષ્મણજી અને ભૂપેન્દ્રજી યાદવ બંને ઉપસ્થિત રહેવાના છે। 4 તારીખે મતદાન અને મતગણતરી જાહેર કરવામાં તારીખ આપવામાં આવેલી છે। એ દિવસની પ્રક્રિયા શું હશે? કારણ કે સામાન્ય રીતે શિરસ્તો રહ્યો છે કે એક જ ફોર્મ આવે અને એ જ દિવસે એને બિનહરીફ જાહેર કરી દેવામાં આવે છે। આનો જવાબ તો તમે બધા કાલે અહીંયા હશો જ, કેટલા ફોર્મ આવ્યા, શું થયું, ચકાસણી શું થઈ, એટલે હવે 2-3 દિવસ આખો માહોલ રહેવાનો છે।